Jai Sri Swaminarayan student. I welcome you all in revision and paper solution lecture 2 or unit 2 part 2. Okay. So in previous lecture we seen the 4 different question of the C++ programming of unit 2. So today we are start from the question number 5, that is a give at least two characteristic of friend function. Okay, and this question is asked in summer 2019. Okay, it means give the at least two characteristic of the friend function. Okay, so let's discuss some characteristic of the friend function. Okay, so the first characteristic is the function is not in the scope of the class to which it has been declared as friend. એટલે કે the function is not in the scope, એટલે કે ફંક્શન એ સ્કોપમાં નથી આવતું કે જે ફંક્શનની જે ક્લાસની અંદર એને એઝ અ ફ્રેન્ડ તરીકે ડિક્લેર કરવામાં આવેલું હોય. પછી આપણે સેકન્ડ કેરેક્ટરિસ્ટિક એની જોઈએ તો it can be declared either in the private or public part. એટલે કે ફ્રેન્ડ ફંક્શન જે છે એ ક્યાં તો પ્રાઇવેટ પાર્ટમાં ડિક્લેર કરેલું હોવું જોઈએ, ક્યાં તો પબ્લિકની અંદર જે છે એ કરેલું હોવું જોઈએ. It can be invoked like a normal function without using object. એટલે કે આપણે ફ્રેન્ડ ફંક્શનને ઓબ્જેક્ટનો ઉપયોગ કર્યા વગર આપણે નોર્મલ ફંક્શનની જેમ જ કોલ કરાવડાવી શકીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધ they asked for the two characteristic, we write the three characteristics. Okay, so in 2 marks we can write the three characteristic, એટલે કે આપણે 2 માર્ક્સ ની અંદર 3 characteristic यानी લખી શકીએ છીએ. Okay, so now the next question, that is question number 6, that what is the constant argument. So the question number 6 is
what is a constant આર્ગ્યુમેન્ટ, એટલે કે કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ શું છે? તો આ જે ક્વેશ્ચન જે છે એ વિન્ટર 2018ની એક્ઝામની અંદર પૂછાયેલો છે. ઓકે, સો આપણે એવું લખી શકીએ કે ભાઈ ઇન C++ and argument to a function can be declared as constant. એટલે કે C++ ની અંદર જે ફંક્શનની આર્ગ્યુમેન્ટ હોય એને આપણે એઝ અ કોન્સ્ટન્ટ તરીકે ડિક્લેર કરી શકીએ છીએ. The argument with constant value should be initialized during the function declaration. એટલે કે C++ ની અંદર આર્ગ્યુમેન્ટ જે છે ફંક્શનની એને આપણે કોન્સ્ટન્ટ તરીકે ડિક્લેર કરી શકીએ છીએ અને the argument with the constant value should be initialized during the function declaration. એટલે કે જે આર્ગ્યુમેન્ટની વેલ્યુ કોન્સ્ટન્ટ હોય એને આપણે ફંક્શન ડિક્લેરેશન દરમિયાન ઇનિશિયલાઇઝ કરવી પડે છે. Then the next, what is the constant argument? The qualifier constant tells the compiler that the value of argument cannot be modified and any such attempt will generate a compile time error. એટલે કે ક્વોલિફાયર કોન્સ્ટન્ટ જે છે એ કમ્પાઇલરને કહેશે કે આ વેલ્યુ આર્ગ્યુમેન્ટ જે છે એ મોડિફાય થશે નહીં, એટલે કે આ વેલ્યુ માટે કોઈ પણ પ્રકારની એરર જે છે એ ક્રિએટ થઈ શકશે નહીં. એટલે કે કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ એવી હોય કે એ આર્ગ્યુમેન્ટની વેલ્યુ જે છે એ ડ્યુરિંગ ધ પ્રોગ્રામ એન્ડ એક્ઝિક્યુશન એ ચેન્જ થાય નહીં, એની વેલ્યુ જે છે એ સેમ ટુ સેમ જ રહે થ્રુ આઉટ ધ પ્રોગ્રામ એક્ઝિક્યુશન. એટલે કે પ્રોગ્રામની ગમે તેટલી વાર એક્ઝિક્યુશન થાય પણ એની વેલ્યુ જે છે એ ચેન્જ થાય નહીં. તો આવા પ્રકારનું જે આર્ગ્યુમેન્ટ હોય એને કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ જે છે એ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણું 7મો ક્વેશ્ચન છે કે ડિફાઇન characteristics of static data members. આ ક્વેશ્ચન પણ વિન્ટર 2018ની એક્ઝામની અંદર પૂછાયેલો છે. કે
કે ભાઈ સ્ટેટિક ડેટા મેમ્બરની કેરેક્ટરિસ્ટિક લખો, તો એની અંદર આપણે શું લખીશું કે ભાઈ it is initialized to 0 when the first object of its class is created. એટલે કે જે સ્ટેટિક ડેટા મેમ્બર જે છે એ 0 તરીકે ઇનિશિયલાઇઝ કરેલું હોય ફર્સ્ટ. ઓકે, એટલે કે જ્યારે આપણે જે તે ક્લાસનો પહેલો ઓબ્જેક્ટ ક્રિએટ થાય એ વખતે એને 0 તરીકે ઇનિશિયલાઇઝ કરેલું હોય. બીજી વસ્તુ જે છે કે ભાઈ ઇટ ઇઝ visible only within the class but its lifetime is entire પ્રોગ્રામ. એટલે કે જે સ્ટેટિક ડેટા મેમ્બર જે છે એ ખાલી અને ખાલી જે તે ક્લાસની અંદર જ જોવા મળશે, પણ એનું લાઈફ ટાઈમ જે છે એ આખો પ્રોગ્રામ જ્યાં સુધી રહે ત્યાં સુધીનું હોય છે. એન્ડ only one copy of that member is created for the entire class and it is shared by all objects of the class. એટલે કે સૌથી પહેલા તો કે ભાઈ જ્યારે ક્લાસનો ફર્સ્ટ ઓબ્જેક્ટ ક્રિએટ થાય એ વખતે સ્ટેટિક મેમ્બરની વેલ્યુ જે છે ડેટા મેમ્બરની એ 0 હોય, એ ક્લાસની અંદર વિઝિબલ હોય, પણ એની લાઈફ ટાઈમ જે છે એ આખી પ્રોગ્રામ હોય, અને એ જે સ્ટેટિક ડેટા મેમ્બર છે એની એક જ જે કોપી છે એ ક્રિએટ થાય આખા ક્લાસની અંદર, અને એ બધા ઓબ્જેક્ટ દ્વારા શેર કરવામાં આવે. ઓકે, સો ધીસ ઇઝ ધ 3 કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ડેટા મેમ્બર. ઓકે, હવે જોઈએ આપણે સેકન્ડ ક્વેશ્ચન. ધ નેક્સ્ટ 8th ક્વેશ્ચન ઇઝ what is call by રેફરન્સ. એટલે કે કોલ બાય રેફરન્સ શું છે? તો કે the call by reference method of passing arguments to a function copies the reference to an argument into the formal
પેરામીટર એટલે કે કોલ બાય રેફરન્સ જે છે એ મેથડ ઓફ આર્ગ્યુમેન્ટ પાસિંગ એટલે કે આર્ગ્યુમેન્ટ પાસિંગ કરવાની મેથડ છે ફંક્શનની અંદર કે જે આપણે ફંક્શન કોપી ધ રેફરન્સ ટુ એન આર્ગ્યુમેન્ટ ઇનટુ ધ ફોર્મલ પેરામીટર એટલે કે ફોર્મલ પેરામીટરની અંદર ફંક્શન જે છે એ રેફરન્સ જે છે એ કોપી કરશે એટલે કે inside the function the reference is used to access the actual argument used in the કોલ એટલે કે ફંક્શનની અંદર જે રેફરન્સ જે છે એ શેના માટે એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ જે છે એ એક્સેસ કરવા માટે ઉપયોગમાં આવે છે. ઇટ મીન્સ this means that changes made to the parameter affect the past arguments. ઓકે એટલે કે કોલ બાય રેફરન્સ શું છે તો કે કોલ બાય રેફરન્સ જે છે એ આર્ગ્યુમેન્ટ પાસ કરવા માટેની મેથડ છે ફંક્શનની અંદર કે જે ફોર્મલ પેરામીટરની અંદર જે તે રેફરન્સ જે છે એ કોપી કરશે એટલે કે ફંક્શનની અંદર જે રેફરન્સ જે છે એ શેના માટે ઉપયોગ કરવામાં આવે છે તો કે એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ જે છે એને યુઝ કરવા માટે રેફરન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ મીન્સ ધેટ કે એનો મતલબ એવો થાય છે કે ચેન્જીસ મેડ ટુ ધ પેરામીટર અફેક્ટ ધ પાસ્ટ આર્ગ્યુમેન્ટ એટલે કે પેરામીટર જો તમે જે છે ચેન્જ કરો તો પેરામીટર જે પાસ કરવામાં આવે છે આર્ગ્યુમેન્ટની અંદર એને ઇફેક્ટ થાય છે. ઓકે ઓકે એટલે આ જે છે એ આપણો હતો 8મો ક્વેશ્ચન કે જે આ વિન્ટર જે છે એ 18ની અંદર પૂછાયેલો છે. એના પછી જે છે એ 9th ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન જે છે એ કે ભાઈ ડિફાઇન ક્લાસ કે with example. આ જે ક્વેશ્ચન જે છે એ સમર 2018ની અંદર પૂછાયેલો છે કે ભાઈ ક્લાસ શું છે અને એને એક્ઝામ સાથે કહો. તો કે આજે પણ આ ક્વેશ્ચન હતો કે a class is user defined data type that we can use in our program. એટલે કે ક્લાસ શું છે તો કે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે કે જે આપણે આપણા પ્રોગ્રામની અંદર યુઝ કરીએ છીએ એન્ડ ઇટ works as an object constructor or a blueprint for creating object. એટલે કે ક્લાસ જે છે એ એક યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે કે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે કે પ્રોગ્રામની અંદર જેનો ઉપયોગ થાય છે અને એ ઓબ્જેક્ટ કન્સ્ટ્રક્ટર અને બ્લુપ્રિન્ટ ફોર ધ ક્રિએટિંગ ઓબ્જેક્ટ એના માટે ઉપયોગમાં થાય છે અને એને જે છે એ ક્લાસ કીવર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવે છે. આપણે એક્ઝામ્પલની અંદર જોઈએ તો
જો કોઈ પણ ક્લાસ આપણે ક્રિએટ કરવો હોય તો કેવી રીતે ક્રિએટ કરવાનો, તો સપોઝ કે માય ક્લાસ અથવા તો ડેમો નામનો ક્લાસ ક્રિએટ કરવો છે તો લખવાનું ક્લાસ, એની અંદર લખવાનું ડેમો, પછી આપણે લખીએ સપોઝ કે પબ્લિક, તો આ જે છે એક્સેસ સ્પેસિફાયર છે, પછી ઇન્ટીજર, નંબર, ઓકે, કેરેક્ટર, નેમ, આવી રીતે જે છે એ આપણે ક્લાસ ડિક્લેર કરી શકીએ છીએ. ક્લાસની અંદર શું હોય તો કે ડેટા મેમ્બર હોય અને મેમ્બર ફંક્શન હોય. ઓકે, એટલે કે આ જે છે એવી રીતે આપણે ક્લાસ ક્રિએટ કરી શકીએ છીએ. ક્લાસ જે છે એ ક્રિએટ કરવા માટે હંમેશા જે છે એ ક્લાસ કીવર્ડનો ઉપયોગ થાય છે. આ જે છે એ ક્લાસનું નામ છે અને ક્લાસનું નામ જે છે એ પણ કોઈ પણ હોઈ શકે. ખાસ યાદ રાખવાનું કે ક્લાસ જ્યારે આપણે ક્રિએટ કરીએ તો ક્લાસના અંતમાં જે છે એ આપણે સેમિકોલન કરવાનું ભૂલવાનું નહીં, કારણ કે ક્લાસ જ એવી વસ્તુ છે કે જેના ડબલ કર્લી બ્રેકેટ પછી જે છે એ સેમિકોલન આવે છે. ઓકે, સો આ જે છે એ એક્ઝામની અંદર 5 પેપરોમાં પૂછાયેલા આઈએમપી પ્રશ્નો હતા સેકન્ડ યુનિટમાંથી. ઓકે, બની શકે કે આના કરતાં બીજા પણ પ્રશ્નો હોય, પણ આટલા પ્રશ્નો તો એટલીસ્ટ તમારે તૈયાર કરવાના જ રહેશે. જો એક્ઝામ આપણી રિટર્ન એક્ઝામ લેવાશે તો એ વખતે તમને આ પ્રશ્નો જે છે એ ખૂબ જ ઉપયોગી બની રહેશે. ઓકે, તો નવા લેક્ચરમાં મળીશું થોડા નવા પ્રશ્નો અને નવા યુનિટ સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.